નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો ગુજરાતમાં તગડા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સારા કામના સમાચાર છે, કારણ કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજો માટે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી બહાર પાડી છે। તેથી ગુજરાત મેડિકલ કોલેજ ભરતી વિશે પોસ્ટની વિગતો, વયમર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, નોકરીનું સ્થળ, ઇન્ટરવ્યૂની તારીખ, સમય અને સરનામું તથા અન્ય લાયકાત સહિતની તમામ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ પોસ્ટની વિગતો જાણીએ તો તેમાં કુલ 3 પોસ્ટ એટલે કે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર ભરતી થશે। ત્યારબાદ નોકરીના પ્રકારની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે। ત્યારબાદ અરજીનું માધ્યમની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, ફક્ત ઇન્ટરવ્યૂના આધારે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ 27 સપ્ટેમ્બર 2024ના રોજ ઇન્ટરવ્યૂ આપવા હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂના સ્થાનની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ GMERS હેડ ઓફિસ, કોન્ફરન્સ હોલ, બેસમેન્ટ, ગાંધીનગર ખાતે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઉમેદવારો વધુ માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ gmers.gujarat.gov.in પર જોઈ શકે છે। ત્યારબાદ કઈ મેડિકલ કોલેજો માટે ભરતી થવાની છે તે જોઈએ તો મિત્રો તેમાં સોલાસી અમદાવાદ, ગોત્રી વડોદરા અને ગાંધીનગરની મેડિકલ કોલેજો માટે ભરતી થશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો લાયકાત અને શિક્ષણનો અનુભવ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા નેશનલ મેડિકલ કમિશન દ્વારા સમયાંતરે સૂચિત કરવામાં આવેલ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સમાં શિક્ષણ માટેની ન્યૂનતમ લાયકાત તેમજ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ મુજબ અભ્યાસ હોવો જોઈએ। ત્યારબાદ વયમર્યાદા અને પગાર ધોરણની વાત કરીએ તો તેમાં મિત્રો પ્રોફેસર પોસ્ટ માટે વયમર્યાદા 68 વર્ષ અને પગાર ધોરણ ₹1,84,000 રહેશે। ત્યારબાદ એસોસિએટ પ્રોફેસર માટે વયમર્યાદા 86 વર્ષ અને પગાર ધોરણ ₹1,67,500 મળવાપાત્ર થશે। ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વયમર્યાદા 68 વર્ષ અને પગાર ધોરણની વાત કરીએ તો ₹89,400 મળવાપાત્ર થશે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।